રાજ્યમાં 2027ની જનગણનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પહેલી વખત નાગરિકોને પોતાની વિગતો ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે। જનગણના નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે આગામી 17 મેથી 31 મે દરમિયાન પોર્ટલ પર જઈ અને લોકો પોતાના પરિવાર, ઘરની સુવિધાઓ અને મિલકતની વિગતો સુરક્ષિત રીતે ભરી શકશે। જે નાગરિકો ઓનલાઈન નહીં ભરે તેમના ઘરે 1 જૂનથી 30 જૂન સુધી અધિકારીઓ મુલાકાત અને મોબાઈલ એપ દ્વારા ડેટા એકત્ર કરશે। સમગ્ર પ્રક્રિયા પેપરલેસ અને ડિજિટલ બનાવવામાં આવી છે। રાજ્ય સરકારે નાગરિકોને સચોટ માહિતી આપી સહકાર આપવા માટે પણ અપીલ કરી। આપના ઘરે જ્યારે પણ વસ્તી ગણતરીદાર આવે ઇન્યુમરેટર્સ, તો આપ સાચી અને પૂરતી માહિતી આપો। ગયા વખત કરતાં જો આ વખતે આપણે જોઈએ તો ડિજિટલ ગવર્નન્સ તરફ વધારે ભાર આપવામાં આવ્યો છે। એની પહેલ રૂપે એક સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક નાગરિકો પોતે જ પ્રોએક્ટિવલી એમાં ભાગ લઈને પોતાની માહિતી આપી શકે છે। જે માટે se.gov.in કરીને પોર્ટલ છે, જે 15 દિવસ માટે અવેલેબલ રહેશે।